પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું તમારું પેઇન્ટેડ લર્નિંગમાં. ડિયર સ્ટુડન્ટ્સ, તમે પહેલી વખત આ ચેનલમાં આવ્યા હોય તો તમને વિનંતી છે કે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયો લાઇક કરો. આપણું ટાર્ગેટ છે કે તમારા માર્ચની એક્ઝામ શરૂ થાય ત્યાં સુધી આપણે 100K પહોંચવું છે સબસ્ક્રાઈબરમાં, બરાબર ને? તમે લોકો 100K પહોંચાડી દેશો અને તમારો જેમ રિસ્પોન્સ વધતો જશે એમ હું તમારા માટે જોરદાર, જબરદસ્ત અને જકાસ વિડીયો લાવતો લઈશ. તો આજે આપણે ચર્ચા કરવાના છીએ કે 4 દિવસની અંદર કેવી રીતે આપણે કોમ્પ્યુટરનો સિલેબસ સંપૂર્ણ પૂરો કરી શકીએ. અને એક વસ્તુ યાદ રાખો, હું 8 વર્ષથી આલ્ફા એકેડમી ભાવનગરની અંદર ચલાવું છું. 3 વર્ષથી પેઇન્ટેડ લર્નિંગ ચલાવું છું, જે ઓનલાઈન છે. આખા ગુજરાત માટેના વિદ્યાર્થીઓ આમાં ભણે છે, આખા ગુજરાત માટે છે. મેં મારી લાઈફમાં ઘણા બધા વિદ્યાર્થી જોયા છે કે જે કોમ્પ્યુટરમાં ફેલ થયા હોય. અત્યાર સુધી એસપીમાં ફેલ થયેલા હાવ નહીવત અથવા તો નથી જ જોયા, પણ કોમ્પ્યુટરમાં ફેલ થયેલા વિદ્યાર્થી મેં બહુ જોયા છે. કારણ કે લોકો કોમ્પ્યુટરમાં મહેનત નથી કરતા. એ એવું વિચારે કે 100 માર્ક્સના MCQ છે, જય માતાજી કહીને આપણે ABCD ગમે મૂકી દેશું, 33 તો સાચા પડી જ જશે ને. નથી પડતા. કોમ્પ્યુટરમાં ફેલ થતા વિદ્યાર્થી મેં જોયા છે. તમારે કોમ્પ્યુટરમાં પૂરતું ધ્યાન આપવાનું છે, નહીંતર એક્ઝામના સમયે લોચા પડી જશે. એટલે ખાસ ધ્યાન રાખજો. હવે ડિયર સ્ટુડન્ટ્સ, આપણે ખબર છે કે ભાઈ કેવી રીતના બોર્ડનું ટાઈમ ટેબલ છે, બરાબર ને? ખબર છે ને તમને લોકોને? સૌથી છેલ્લું પેપર જે છે એ કોમ્પ્યુટર છે. એટલે આપણે 30 દિવસનું આયોજન અને વ્યૂહરચના બનાવી હતી કે 30 દિવસ મહેનત કરીને આપણે કેવી રીતના 90+ લાવી શકીએ, બરાબર? એના વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. જો વિડીયો ન જોયો હોય તો જોઈ લેજો. એના માટે આપણે આયોજન બનાવ્યું હતું કે 10 તારીખથી લઈને બીજી 10 તારીખ, એટલે 10/2 થી 10/3, 1 મહિના, એટલે કે 30 દિવસની અંદર કેમ આખું 12મું ધોરણ રિવિઝન થઈ જાય અને કાંઈ ન કર્યું હોય અત્યાર સુધી તો પણ કેમ તમે 90+ લાવી શકો, એની ચર્ચા આપણે આ વિડીયોમાં કરેલી છે. અને આશા રાખું છું કે તમે આ વિડીયો જોયો હશે. ન જોયો હોય તો લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. મેં ઓલરેડી SPCC કેમ 4 દિવસમાં પૂરું કરવું એની ચર્ચા કરી દીધી હતી, બરાબર ને? આમાં આપણે સુધારા કર્યા હતા. 10 થી 13 કર્યું હતું અને 14 થી 17 કર્યું હતું. સો 10 થી 13 એટલે તમારે કે 4 દિવસ છે. 10મી તારીખ, 11મી તારીખ, 12મી તારીખ અને 13મી તારીખ, એટલે કે 4 દિવસની અંદર કોમ્પ્યુટર પૂરું કરવાનું છે. તો તમને લોકોને કોમ્પ્યુટરની પેપર સ્ટાઇલ ખબર હોવી જોઈએ, બરાબર ને? 100 માર્ક્સના MCQ તો છે, પણ ગમે એમ નથી પૂછાતા. પહેલા 8 MCQ છે એ પહેલા ચેપ્ટરના છે, પછી બીજા ચેપ્ટરના MCQ છે, પછી ત્રીજા ચેપ્ટરના MCQ છે, એમ 13 ચેપ્ટર સુધી MCQ પૂછાય છે. તો તમારે શું કરવું જોઈએ ભાઈ? તો યાદ રાખો ડિયર સ્ટુડન્ટ્સ, 10મી તારીખે તમારે 1 થી 3 ચેપ્ટર કરવા જોઈએ. હવે તમારી આગળ કોઈ પણ પ્રકાશન હોય, તમારી આગળ ગાલા હોઈ શકે, માર્વેલ હોઈ શકે, લિબર્ટી હોઈ શકે, અથવા બીજું કોઈ પણ પ્રકાશન પણ હોઈ શકે. તો કોઈ પણ પ્રકાશન હોય તો એની જે શું કહેવાય કે 5 પેપર, 6 પેપર કે 10 પેપર જોશો તો તમને આવી રીતના આપવામાં આવશે. હે ને? તમે જોયું હશે કે આમાં પહેલું ચેપ્ટર હશે અને આ 8 MCQ આપ્યા હશે. તો પહેલાં તમારે શું કરવું જોઈએ કે પહેલાં ઓછામાં ઓછા કોમ્પ્યુટરની અંદર મારું માનવું છે કે 10 પેપર કરવા જોઈએ. હવે તમારા સાહિત્ય, તમારે જે કંઈ પણ પ્રકાશન છે એમાં 5 પેપર હોય કે 6 પેપર હોય તો 4 પેપર તમારે ગોતવાના, જૂના બોર્ડના પેપર ગોતવાના, બીજા પ્રકાશનના પેપર ગોતવાના. 10 પેપર કરવા, આવું મારું માનવું છે. 10 પેપર કરી લેશો તો ગેરંટી આપું છું કે તમારા 95+ માર્ક્સ આવી જશે 100માંથી અને તમે આ સબ્જેક્ટને સ્કોરિંગ સબ્જેક્ટ બનાવી શકશો. તો તમારે શું કરવાનું ડિયર સ્ટુડન્ટ્સ, 10મી તારીખે પહેલું ચેપ્ટર તમે પકડો તો 1 થી 8 MCQ, પહેલા 8 MCQ પહેલા ચેપ્ટરના હોય તો 10 અથવા તો એટલીસ્ટ 6 પેપરના 8 MCQ પહેલા પાકા કરી નાખવાના. MCQ જોવાના નથી, પાકા કરવાના છે. ઓપ્શન જોઈને યાદ નથી રાખવાનું. તમે એવું સમજો કે તમારે ઓપ્શન એક્ઝામમાં આવશે જ નહીં, બોર્ડમાં તમને ઓપ્શન નહીં આપે. તમારે સવાલ જોવાનો છે, સવાલ વાંચવાનો છે, જવાબ યાદ કરવાનો છે, સમજવાનો છે, રિકોલ કરવાનો છે. ઓપ્શન ધ્યાનમાં નહીં રાખતા, કારણ કે MCQની અંદર એક જે જવાબ આવતો હોય ને એની જવાબ બીજા 3 ઓપ્શન મૂકી દે એટલે 4 હરખા જ લાગે ને એક્ઝામમાં આપણે કન્ફ્યુઝ થઈ જઈએ. એટલે તમે ઓપ્શનને ભૂલી જાઓ. તમારે ઓપ્શન પાકા કરવાના છે. ઓપ્શન એટલે કે 4 નહીં, જે જવાબ હોય એ જવાબ પાકો કરવાનો છે. પહેલા ચેપ્ટરના 8 MCQ કરી નાખો. 10 પેપરના એટલે 80 MCQ થાય.
પછી બીજું ચેપ્ટર કરો અને પછી ત્રીજું ચેપ્ટર કરો, એટલે એક દિવસમાં 3 ચેપ્ટર કરવાના, એટલે 26 MCQ એક પેપરના થશે. અને આવા તમે 10 પેપર પકડો તો પણ 260 MCQ તમારે થઈ જશે. હવે 260 MCQ કરતાં મને એવું લાગે કે 4 કલાક કે 5 કલાક ઇનફ છે. કલાકમાં 50 MCQ પાકા થાય. હવે તમે 250 ગણો તો 5 કલાક થઈ. અને પછી જે સમય વધે છે એની અંદર જે સબ્જેક્ટ તમને અઘરો લાગતો હોય, તમને ઇકો અઘરો લાગતો હોય, સ્ટેટ અઘરો લાગતો હોય, કે ઓસી એટલે કે વાણિજ્ય BA તમને અઘરો લાગતો હોય, અકાઉન્ટ, તો હારોહાર 2-3 કલાક એ સબ્જેક્ટ પણ કરવો, કારણ કે આમાં MCQ જ છે. એટલે 5 કલાકની અંદર તમારો ટાર્ગેટ પૂરો થઈ જાય ને બાકીનો જે સમય બચે એમાં જે વિષય તમારો વીક હોય એ વિષયની 3 કલાક મહેનત કરવી. હવે વાત કરીએ 11મી તારીખની. 11મી તારીખમાં તમારે 4થું ચેપ્ટર, 5મું ચેપ્ટર ને 6થું ચેપ્ટર કરવાનું. અગેન મેં તમને કીધું એમ 4થું ચેપ્ટર પકડો એટલે 6 અથવા 10 પેપરના પહેલાં 4થું ચેપ્ટર કરવાનું, પછી એના 10 પેપરના 5મું, 10 પેપરમાં 6થું પેપર, એટલે 27 થી 47 એટલે 20 MCQ બીજા થશે. 10 પેપરના કરો એટલે 200 MCQ થાય. અગેન તમારી આગળ 3 કલાકનો સમય હશે. જે વિષય વીક હોય, નબળો હોય એની તમારે બાકીના સમયમાં તૈયારી કરવાની છે. પછી 12મી તારીખે આપણે ચર્ચા કરીએ તો 7મું ચેપ્ટર, 8મું ચેપ્ટર અને 9મું ચેપ્ટર, પાછા 3 ચેપ્ટર કરવાના. 48 થી 77 હે ને. તો હવે જો 48 થી 58, 58 થી 68 ને 68 થી 78 એટલે કે 30-29 MCQ જેવા થશે. અને તમારે લોકોને આમ સમજો તો 300 MCQ જેટલા પાકા કરવાના હશે. આ દિવસે તમારે 6 કલાક જશે. જો આ 2 દિવસે બીજો કોઈ પણ સબ્જેક્ટ કરી શકો, પણ ત્રીજા દિવસે શું કરવાનું, કારણ કે આપણો મગજ છે કે નહીં ભાઈ, એ 24 કલાકમાં 48 કલાકમાં ભૂલી જતો હોય. તો 6 કલાકની અંદર ટ્રાય કરો કે આ 3 ચેપ્ટરના MCQ તમને યાદ થઈ જાય, અને બાકીની જે 3-4 કલાક વધે એમાં તમે પહેલાં અને બીજા દિવસે જે તમે કર્યું છે એ બધું રિવાઇઝ કરી લો, કે જેથી કરીને તમને ભૂલાય નહીં. કારણ કે તમારે 13 તારીખે એક ગમે એ પેપર લખવાનું છે, અને લાસ્ટ યરનું પેપર લખી નાખો અથવા તો એના પહેલાંના વર્ષનું પેપર લખી નાખો, MCQ OMR, અને એ પાછું પાકું કરેલું ન હોય ને એવું પેપર લખજો. પાકું કરેલું હોય એ જ લખશો તો 10 મિનિટમાં પેપર પૂરું થઈ જશે, અડધી કલાકમાં પૂરું થઈ જાય. પણ એવું પેપર કે જે તમે પાકું નથી કર્યું, એટલે તમારે 11 પેપર ગોતવાના. એને કેટલા પેપર ગોતવાના? 11. એમાંથી 10 પેપરના સવાલના જવાબ પાકા કરવાના, MCQ પાકા કરવાના, અને 11મું પેપર જોયા વગર આપવાનું. તો તમને ખબર પડી જશે કે કેટલા માર્ક્સનું તમને આવડે છે, બરાબર ને. તો આનાથી તમને ફાયદો થશે. તો ત્રીજા દિવસે કહેવાનો મતલબ એવો છે કે 7, 8, 9 આ 3 ચેપ્ટર થઈ ગયા પછી 1 થી 6 ચેપ્ટર તમારે રિવાઇઝ કરી નાખવાના છે. અને 13 તારીખે તમારે 6 કલાકની અંદર 78 થી લઈને શું કહેવાય કે આમ સમજો 100 સુધી, એટલે કે 22 MCQ 10 પેપરના હોય એટલે 220 MCQ પાકા કરવાના છે. અને 3 વાગ્યાથી 6 વાગ્યા દરમિયાન તમારે પેપર લખવાનો છે. 3 થી 6 પેપર જો લખશો તો તમારી બાયોલોજિકલ ક્લોક સેટ થઈ જશે, અને બોર્ડ એક્ઝામની અંદર 3 થી 6 દરમિયાન પેપર લખવા બેઠશો ત્યારે કન્ફ્યુઝન નહીં થાય. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, આ સૌથી છેલ્લું પેપર છે કોમ્પ્યુટર, એટલે આની તૈયારી આપણે સૌથી પહેલાં કરીએ છીએ. અને તમને વચ્ચે એક દિવસની રજા મળશે. 20 તારીખે તમે ગુજરાતીનો પેપર આપ્યો હશે, ઇંગ્લિશ મીડિયમવાળા ઇંગ્લિશનો પેપર આપશે, સોરી એ 19 તારીખે આપશે ઇંગ્લિશ મીડિયમવાળા. એટલે ઇંગ્લિશ મીડિયમવાળાને છે ને 20, 21 2 દિવસ મળશે, અને ગુજરાતી મીડિયમવાળાને 21 એટલે 1 દિવસ મળશે તમને બધું રિવિઝન કરવા માટે, રાઈટ. તો આવી રીતના જો તમે કર્યું તો હું ગેરંટી આપું છું કે 4 દિવસની અંદર 1000થી વધારે MCQ તમને લર્ન થઈ ગયા હશે. એક પેપરની પ્રેક્ટિસ પણ થઈ ગઈ હશે, અને તમે લોકો ખૂબ સરસ રીતે શું કહેવાય કે એક્ઝામની અંદર માર્ક્સ લઈ આવશો એવો મને પૂરો વિશ્વાસ છે. વિદ્યાર્થી મિત્રો, અગર તમે ભાવનગરમાં રહ્યો છો તો તમારા ભાઈ બહેનને સજેસ્ટ કરી શકો છો મારું આલ્ફા એકેડમી, જે હાઈકોર્ટ રોડ ઉપર આવેલું છે. 8 to 12 ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ વિદ્યાર્થીઓને જોરદાર અભ્યાસ કરાવે છે, અને અમે જોરદાર મહેનત કરીએ છીએ. અને 6 થી 12ના વિદ્યાર્થી, હવે 10ને આવતા વર્ષે તો આપણે 12મું ધોરણે લોન્ચ કરીએ છીએ. 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે આપણે પેન્ટેડ એપ્લિકેશન છે, જેની અંદર અમે રોજ 2 કલાકના લાઈવ લેક્ચર લઈને વિદ્યાર્થીને અભ્યાસ પણ કરાવતા હોઈએ છીએ. સો આશા રાખું છું કે તમને અમારો વિડીયો ગમ્યો હશે. જો ગમ્યો હોય તો લાઈક કરી નાખો, ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો. તમે ઈચ્છતા હો કે ભાઈ જેવી રીતના મેં તમને કોમ્પ્યુટરને SPCCનું પ્લાનિંગ આપ્યું એવી રીતના ગુજરાતી છે, ઇંગ્લિશ છે, ઓસી છે, બરાબર, ઓસી એટલે કે BA, બરાબર ને, અને સ્ટેટ છે, ઇકોનોમિક્સ છે, SPCC છે, એની હું તમને પ્લાનિંગ આપું જેથી કરીને તમે સરસ રીતે માર્ક્સ લાવી શકો. તો તમારે આ વિડીયોની લાઇકને જે છે એ 250 સુધી પહોંચાડવાની છે, અને આપણો ટાર્ગેટ છે 100K સબસ્ક્રાઈબરનો, ત્યાં સુધી તમારે પહોંચાડી દેવાનું છે. મિત્રોને ગોતીને શેર કરો,
એની આગળ વિડીયો લાઈક કરાવો, ચેનલ સબસ્ક્રાઈબ કરાવો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted Painless Learning.